ગંગા, તો કેમ આમ દુઃખી થાવ છો? મારી પાનકી મામીને પોતાના માં જેવા ગણતી હતી અને મામીએ આવું વર્તન કર્યું એની સાથે. જમકુબેને જે આ કર્યું છે એની ખાતરી છે તમને? ના, હું જાણું છું કે મામી ખૂબ લોભી છે. અમે કઈ સૈનિકોની ધમકીથી ડરતા નથી. હા, બોલ હરિયા. અને ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ ભાણીબા, તમારી પાસે શું પુરાવા છે કે અમે જેને મારી છે? હા, બોલ હરિયા. અરે બોલ તો કેમ નથી? ખરા સમયે ભાગી ગયો. તને છોડીશ નહીં હરિયા. મામી ભાગો છો? બંનેના ડરને જોતા એ વાત તો નક્કી જ છે કે પાનખીને ત્રાસ આપવાનો અને પેલી બાઈના કમોટમાં આ લોકોને સંડોવાનું છે. વ્યાજ અને ધીરધારનો ધંધો કરવો છે પણ ટેક્સ ભરવો નથી તમારે, નહીં? વાહ, મને જાણ નહોતી કે અમારા પૈસે ધંધો કરવાનો પણ અમારે કર ભરવાનો હોય. ગામધણી પ્રભાજી કોઈ દી કર લેતા નથી. બીજી વાર મારી સામે ગામધણીનું નામ લીધું છે ને તો ઘોડાની પાછળ બાંધીને કસડી દઈશ લાટ સાહેબ પાસે. પછી જોઈ લેજે. ના ના, હવે આવી ભૂલ નહીં થાય. આજથી તમે મારા સાહેબ ને હું તમારો ચાકર. તારા એકલાથી શું થાય? આ ગામમાં તારા કોઈ બીજા વફાદાર ખરા? છે ને, ઘણા છે. પણ મારે કોઈ સીધા સાધા ભગવાનમાં માનનારા અને ખાસ ગંગા અને કહરના ભગત હોય ને એવા નથી જોઈતા. તમે તો મારા તારણહાર છો. આ ગંગાબાઈએ મને આખા ગામ વચ્ચે ઉઘાડો પાડ્યો હતો. હું તો રાહ જ જોઉં છું વેરવાળવા નહીં. તમે આદેશ આપો. હું એકથી એક મોટા ચોર, લૂંટારા, પિંડારા 60 લોકોને જાણું છું. બધાને ભેગા કરી શકું છું. ના, હમણાં વાત જાજી ફેલાવવાની જરૂર નથી. કોઈ એક ખાસ એવો જેમની સાથે ઉઠતો બેસતો હોય પણ તારો ખાસ હોય. છે ને બા, તમારા દર્શન કરવા સવારથી જ બહાર ઊભો છે. બોલાવ. આવી જા. કલા તું તો પેલા દિવસે બહુ બોલ કરતો તો એ જ છે ને? ના ના, મારી ભૂલ થઈ ગઈ હતી. તમે જો તો મારા ચામડીના બધા જોડા સીવડાવી દો, કારણ કે આજથી હું તમારો વફાદાર છું. વફાદારી બોલવાથી નહીં, કામથી સિદ્ધ થાય. મેં આદેશ કરો કાલી કટર સાહેબ. એક તો આ ગામમાં હંધાઈને કહી દે કે કાલી કટર બોલે નહીં. કેમ? મને બસ સાહેબ કહેવા. ભલે સાહેબ, મને બસ વફાદારી પુરવાર કરવાનો એક મોકો આપો. આપણે જે કરવાનું છે ને એ વાતની ગંધ જો મારા કોઈના ઘેર સહેજે પહોંચી તો જોઈ લે. ના થાય બા, ના થાય. હું એ દાજેલો છું એ ગંગાબાથી. આખા ગામમાં બધાની સામે મારે ક્ષમા માંગવી પડી, એ પણ એમના જ કારણે. ભલે તો સાંભળ. કંપની સરકારના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ એસ્ટન સાહેબે મને ખાસ અહીં એક કામ માટે મોકલ્યો. વાત જાણે એમ છે કાંઈ નથી કર્યું ગંગાબા. હું તો કળ બાપડી ભાવ ગાય છું ને, જે કરી છે મામી જ કહી છે. મામી બહુ ભારે ઝેરી છે. એક વેટ પાસેથી ઝેરી ઓછી લાવે છે ને બધાને ખવડાવી દે છે. આ સવિતાનો પણ જીવ આણે જ લીધો છે ગંગાબા. હું તો કહું છું કે એમને સૂર્ય ચડાવી દો. કેવી લાગી મારી રમૂજ? રમૂજ એ બીકણ બિલાડા જેવો છે તું હરિયા. પૂછડું ઊંચું કરીને ગંગાની સામેથી ભાગી ગયો. મામીજી, મને એમ થયું કે આ તમારો ને તમારા ભાણીબાનો પારિવારિક વાદ વિવાદ છે, તો મારે એનાથી દૂર રહેવું જોઈએ તાર કાઢી. અને ત્યાં સાથે રહેવા કીધેલું ને. મામીજી, હું શું કરું? તમારા ભાણીબા તો સાચે સાચું બધું જ બોલી ગયા, તો હું તો બહુ જ ગભરાઈ ગયેલો તાર કાઢીને.
એ બધી ફક્ત એની ધારણાઓ હતી અને તું ત્યાંથી ભાગી ગયો ને એમાં એને ખાતરી થઈ ગઈ છે કે આ બધા ગુના આપણે જ કર્યા છે. મામીજી, હવે હું સાચે સાચું કહી દઉં, તમે બધા જ ગુના માથે લઈ લો. તમે છે ને બહુ જ જીવી લીધું છે. મારા તો હજુ લગન બાકી છે ધાર કાઢીને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આ જમકુને પકડવી કઈ એટલી સહેલી નથી. એ પણ હવે બચવાનો કોઈ રસ્તો બચ્યો નથી. રાજના સિપાહીઓ અહીંયા આવતા જ હશે ધાર કાઢીને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ એક નિયમ યાદ રાખજે હરિયા, ક્યારેય પણ આપણે ફસાવવાના હોઈએ ને તો કોઈક મોટાની શરણમાં જતા રહ્યો. કોઈ એવું છે જે આ ગંગાની ઉપર જ જઈ શકે? ઉદયબા એક જ એવા માણસ છે જેમણે ગંગાબાને કહી દીધેલું કે મારી સામે નજર નીચી કરીને વાત કરવાની ધાર કાઢીને. બસ તો આ ઉદયભા જે વ્યક્તિ છે જે આપણને આ આફતમાંથી બચાવી શકે છે. ચાલ હરિયા, અબ ઘડીએ મને એમની પાસે મળવા લઈ જા. એ મામીજી એ બહુ ગુસ્સાવાળા છે. વાતમાં આમ તોપે ભડાકે દઈ દે ને એવા છે ધાર કાઢીને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ હવે આ ઉદયભાનો ગુસ્સો અને આ જમકુનું ઝેર મળીને વર્તાવશે આ ગામમાં કાળો ખેર. ગંગા, કેમ આમ દુઃખી થાવ છો? મારી પાનકી મામીને પોતાના માં જેવા ગણતી હતી અને મામીએ આવું વર્તન કર્યું એની સાથે. જમકુબેને જે આ કર્યું છે એની ખાતરી છે તમને? ના, હું જાણું છું કે મામી ખૂબ લોભી છે. એ જો થોડા પૈસા માટે મારા બાપુને ઝેર આપી શકતા હોય તો મારી પાનકીને ત્રાસ આપ્યો જશે. મન તો થાય છે કે હું સૈનિકોને બોલાવું અને મામી અને હરિયાને કાળ કોટડીમાં પુરાવી દઉં, કોરડા મરાવું. પછી યાદ આવે છે કે આ એ જ મામી છે જેમણે મને અને બાપુને ઘરમાં આશરો આપ્યો હતો. ગંગા, આવી સ્થિતિમાં હું પણ આવી હતી કે જ્યારે આપણા સગા સ્નેહી જ આપણને સૌથી વધારે પીડા આપનારા નીકળે છે, ત્યારે દુઃખ આપણને પીડા આપી એ વાતનું નથી હોતું, પણ આપણે એમને કંઈ કહી નથી શકતા એ વાતનું વધારે દુઃખ હોય છે. તમે સાચું કહો છો બા, પણ મારી પાનકીનું બાળપણ ઝેર કરનારને આમ સાવ છોડી ના દેવાય. ના, આ તો કુરુક્ષેત્રમાં અર્જુને અનુભવેલો આ એવો વિષાદ છે. સામે પોતાના જ સગા સ્નેહી છે, પણ શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે જો અન્યાય સામે અવાજ નહીં ઉઠાવો ને તો એ અધર્મ કહેવાશે. પણ ગંગા, શ્રી કૃષ્ણએ શિશુપાળના 100 અપરાધ ક્ષમા પણ કર્યા હતા ને? 100? હું અને પાલકી મામી સાથે બાળપણથી છીએ અને 100નો આંક તો મામી ક્યારના વટાવી ચૂક્યા છે. અને 100 શું, મારા પર 1000 અત્યાચાર કરે ને તો હું ભૂલી જાઉં. પાલકી તો નાનું બાળક છે ને. એને એના ઈશ્વરથી દૂર કરીને મામીએ અક્ષમ્ય અપરાધ કર્યો છે અને જો હું એમના અપરાધને ક્ષમા કરી દઉં ને તો મારી પાનકીના કાનજી કોઈ દિવસ ક્ષમા નહીં કરે. ગંગા, તો તમે શું કરશો?
મારી પાનકી પર થયેલા અત્યાચારની શિક્ષા હું એ દરેક પાપીને અપાવીને જ રહીશ. મારી પાનકીના એક એક આંસુનો બદલો લઈને જ ઝૂંપીશ. સામુ સૌંદર્યના 3 ખેતર ગીરો, ચતુરના 2 ખેતર, ભીખીના બાપના 3 અને મંગુના વરના 4 ખેતર ગીરો છે સાવકાર પાસે. આની સામે ધીરેલા મુદ્દલનું તો ઠીક, પણ વ્યાજના પણ ઠેકાણા નથી. સાહેબ, અમે ગામમાં દુકાળ આવીને ગયો હતો એટલે ઉપજ થઈ જ નથી, અને અમે ધિરાણ પણ બિયારણ માટે જ લીધેલું. હવે કઈ ઉગ્યું જ નથી તો પછી તમારો કરજ ક્યાંથી ચૂકવીએ? અમારી આ જે સ્થિતિ છે અબઘડી અમે કઈ ચૂકવી શકીએ એમ છે નહીં ભા. હા હા, અમારે માંડ 2 ટંક ખાવાનું થાય છે. સાવકાર, આ લોકોએ તો હાથ ઊંચા કરી દીધા. હવે તમારે આ લોકો સામે શું પગલાં લેવાના? સાહેબ, તમે તો અંગ્રેજ અમલદારના ખાસ છો, પ્રિન્સલીના હાકેમ છો. તમે કયો એમ કરું, મને મારું ધિરાણ પાછું જોઈએ તરત. પણ આમ ઊભે ઊભ કેવી રીતના આપીએ? આ તો રીતસર અન્યાય છે. અમે ગામ ગણીને ફરિયાદ કરશું. સૈનિક, આને ફરિયાદ કરવી છે. એ ચતુર, આ ઉદયભા આખા એ કાઠિયાવાડ સ્ટેટના અંગ્રેજ એજન્ટ એસ્ટન સાહેબના ખાસ છે. અંધાઈ રજવાડા ઉપર નજર રાખવાનું કામ ભાનું છે. તારી રાવ કોઈ નહીં સાંભળે, સમજ્યો? ના ના, જવા દો. પછી આ તોપના નાળચા છે ને ચતુર છે, તારો એક પણ ટુકડો નહીં મળે. ના ના, મને ક્ષમા કરો. હું તમારી બધી જ વાત માનવા તૈયાર છું. તમે કહેશો ને એમ જ થશે. હું ધારું ને તો તમારા ગીરવે મૂકેલા ખેતરો અબઘડી જપ્તી કરીને અંગ્રેજ સરકારના નામે કરી દો. ના ના, આવું ના કરતા, અમે ભૂખ્યા મરી જશું. હું તમારી મદદ કરી શકું, પણ હું કહું એમ થાય તો. શું કરવાનું છે સાહેબ? સાવકાર, કહી દો આ બધાને. આજથી ઓલા ગંગામાં પાસે કોઈએ જવાનું નથી. આડી વેલણ ખખડે કે ઢોલ નગારા વાગે, કોઈએ એ બાજુ ઢૂંકવાનું નથી. ઠીક છે બા. અને બીજી વાત સાંભળો, આજથી તમારે ગામના મંદિરે જવાનું બંધ. શું? મંદિર બંધ? ઈશ્વરની પ્રાર્થના નહીં કરીએ તો કેવી રીતે ચાલશે? અમને પ્રાર્થના તો કરવા દો. તમારી ઈશ્વરની પ્રાર્થના પૂજા તમે રોજ બહુ કરી, શું મળ્યું? દુષ્કાળ, ભૂખ, તરસ. કાલે હંધુય હારું થશે અને ખોટા વાયદા. રોજ એ ઈશ્વરની પ્રાર્થના કર્યા પછી પણ તમે ભૂખ્યા જ ને. તો અમે શું કરીએ સાહેબ? અમે ઈશ્વરની પ્રાર્થના વગર જીવી ના શકીએ. હા ભા, અમને એમ લાગે કે અમે કઈ ખોટું કર્યું છે. પ્રાર્થના કરવાની ક્યાં ના પાડું? કયું ને મંદિર જવાનું બંધ. એક ગામના મંદિરે નથી જવાનું. તમને બધાને એક એવા ઈશ્વરનો પરિચય કરાવવાનો છે કે તમે પ્રાર્થના કરો અને તરત પરચો આપો. તરત એટલે? તરત એટલે અબઘડી. તમે પ્રાર્થના કરો અને અનાજની ગુણ તમારી સામે આવી જાય. તમે પ્રાર્થના કરો અને બીમાર માટે વિલાયતી દવા તમારી સામે આવી જાય. આવું થાય બા? તમને ભાની વાત પર ભરોસો નથી? ના 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 ના, હું એમ નથી કહેતો. એ તો અમે રોજ મંદિરે જતા, પણ અમને માત્ર 2 કે 3 દાણા સાકરિયાના મળતા, એટલે મેં પૂછ્યું. તમે લોકો ચમત્કારને જ નમસ્કાર કરો એમાં ના. સત્યને ડર શેનો? ચલો બધા બંને હાથોથી પોતાની આંખો બંધ કરો. હવે મારી સાથે બોલો.
હે પરમ કૃપાળુ પરમાત્મા, હે પરમ કૃપાળુ પરમાત્મા, અત્યાર સુધી બહુ દુઃખ સહન કર્યા, અત્યાર સુધી બહુ દુઃખ સહન કર્યા, પણ હવે માત્ર સુખી થવું છે. પણ હવે માત્ર સુખી થવું છે. જૂનું ભૂલીને નવા પરમેશ્વરનું શરણ અમે સ્વીકાર કરીએ છીએ. જૂનું ભૂલીને નવા પરમેશ્વરનું શરણ અમે સ્વીકાર કરીએ છીએ. અમારા પર કૃપા વરસાવો. અમારા પર કૃપા વરસાવો. હવે તમે બધા આંખો ખોલો. આ શું? આ તો ખરેખર ભેટ મળી ગઈ. આ શું ચમત્કાર ભા! હવેથી તમારે બધાએ રોજ સાંજે અહીંયા એકઠા થવાનું. આ તો બસ શરૂઆત છે. એક અંગ્રેજ સાહેબ આવશે જેમને પ્રાર્થના મારાથી પણ સારી આવડે અને ફળ પણ મોટું મળશે. તો તમે બધા આવશો ને? હા હા, તરત પ્રાર્થનાનો સ્વીકાર કરે એવા ઈશ્વર કોને ના ગમે? શું કહો છો બધા? હા હા, હું તો રોજ આવીશ. હા, અને હું પણ આજથી અબ ઘડીએથી એ ગામના મંદિરે જવાનું બંધ કરું છું. હા હા, બંધ કરીએ છીએ. બસ બસ, તો હવે જાઓ ત્યારે. કાલે સમયસર પાછા આવી જજો. અને હા, કોઈને વાત કરી તો પરમેશ્વર આ ભેટ પાછી લઈ લેશે. ના ના, હું કોઈને નહીં કહું. હા, અમે કોઈને નહીં કહીએ. બસ તો જાઓ ત્યારે. પરમ કૃપાળુ પરમેશ્વરની જય! પરમ કૃપાળુ પરમેશ્વરની જય! પરમ કૃપાળુ પરમેશ્વરની જય! બોલો સાહેબ, હવે તો માનો છો ને કે હું તમારો વફાદાર છું? હા, પણ આ તો માત્ર શરૂઆત છે. જો એજન્ટ એસ્ટન સાહેબ ખુશ થઈ ગયા તો આપણા હંધાઈનો બેડો પાર કરી દેશે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ આ પરમાત્માનો ચમત્કાર નહીં, ચાલાકી છે. તો ભાઈ, તું કોણ છો ને અહીંયા શું કામ આવી છો? મારું નામ જમકુ છે. હું ગંગાની મામી છું. અને આખા પંથકમાં બધા કહે છે કે નાગણનું વેર અને જમકુનું ઝેર, એનાથી કોઈ ન બચી શકે. હા ઉદયબા, આ બાઈ છે ને, આ મામીજી છે ને, આપણી તરફ જ છે. આપણા બહુ કામના છે ધાર કાઢીને. હું તમારા માટે તો ઉડતા પક્ષીએ પાડી શકું છું. બસ તમારે મને ગંગાથી બચાવવાની છે. શું થયું હતું? મામી, આ કપડું મને મરી ગયેલા બેન પાસેથી મળ્યું. તમારું છે? એટલે મને તો કઈ ખબર નથી. શેની વાત કરો છો? તો આ કપડું તમે ઉતાવળે સળગાવતા કેમ હતું? કે મને એ કપડાની જરૂર નહોતી. કે તમે કોઈને મારી દીધા છે એ છુપાવતા હતા ને? આ કપડામાં ઝેર હતું ને? કોને આપ્યું હતું? સવિતા બાને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ ભાણીબા, તમારી પાસે શું પુરાવા છે કે અમે જેને મારી છે? હા, બોલ હરિયા. અરે બોલ, અરે બોલ તો કેમ નથી? મામી, વાહ, ડિવાઈડ એન્ડ રૂલમાંથી ડિવાઈડ તો મળી ગયું. હવે રૂલ કરવાનો રસ્તો મને સાફ દેખાય છે.